નમસ્કાર મિત્રો, નમસ્કાર. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. પહેલું સુખ તે જાતે નર્યા. આ ઉક્તિને સાર્થક કરવા માટે દરરોજ લગભગ 6 વાગ્યા પછી વોકિંગ માટે નીકળીએ છીએ. સ્વાસ્થ્ય સારું રહે છે. તમે જોઈ શકતા હશો આંબલિયાસન રેલવે સ્ટેશનથી દૂર જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈએ છીએ અને એના લીધે 4-5 મિત્રો સાથે હોય છે. હવે અહીં તમે જોઈ શકતા હશો આંબલિયાસન રેલવે સ્ટેશન છે. હાલ કામગીરી ચાલુ છે. સ્ટેશન બાજુ જે બ્રિજ છે, બ્રિજ નવો બને છે. અહીં તમે જોઈ શકતા હશો નવો બ્રિજ કામ ચાલુ છે. પૂરજોશની અંદર એ કામ ચાલુ છે અને અહીં તમે જોઈ શકતા હશો રેલવે સ્ટેશન આ બાજુ અમદાવાદ તરફ જાય છે અને આ લલ્લુભાઈ ગુપ્તા ઊભા છે જોવા માટે. સાથે બીજા એક મિત્ર છે. તો આ રીતે 3-4 મિત્રો નીકળતા હોઈએ છીએ. હવે આ રેલવે સ્ટેશનમાં અહીં સરસ મજાનો પુલ બને છે, એ બ્રિજ બને છે. એટલે બ્રિજ એટલે ઓલરેડી હતો, પરંતુ એ લાઇનનો બ્રિજ કાઢી નાખીને ડાઉન લાઇનનો અને નવો બને છે. પૂરજોશમાં કામ ચાલુ છે. આ ઓવરબ્રિજ છે. આંબલિયાસન સ્ટેશન અને આંબલિયાસન ગામને જોડતો લાંબો ઓવરબ્રિજ છે. લગભગ 1.5 કિલોમીટર જેટલો વિશાળ ઓવરબ્રિજ અહીં આવેલો છે. આંબલિયાસન જંકશન સ્ટેશન છે. અહીં તમે જોઈ શકતા હશો સામે રેલવે સ્ટેશન છે. હાલ એક ગાડી આવી રહી છે, લગભગ ગુડ્સ ટ્રેન હશે કદાચ. તો અહીં તમે જોઈ શકતા હશો આ ગુડ્સ ટ્રેન આવે છે. આ ગુડ્સ ટ્રેન આવે છે માલની અવર જવર માટે. આ ગુડ્સ ટ્રેન આવે છે અને એ ગુડ્સ ટ્રેન ફક્ત ગુડ્સ નહીં, ઘણી વખતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનની સાથે સાથે ધારો કે તમે જુઓ આ જેસીબી મશીન, આ મિલિટરીની પણ દેશની શાન છે. શાન, આન અને બાન મિલિટરી કહેવાય છે. તો આ રીતે ઘણી વખતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું હોય મિલિટરીનું, કોઈ ચૂંટણી હોય અથવા કોઈ ગમે તે કારણસર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ આ રીતે વાહનો લઈ જવાના હોય તો રોડની જગ્યાએ રેલવે એ ખરેખર ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ પરિવહન માટેનો માર્ગ છે. અહીં તમે જોઈ શકતા હશો. તો આ રેલવે દ્વારા પણ આ રીતે જઈ શકાય છે. તમે જોઈ શકતા હશો આ અંડરબ્રિજનું કામ ચાલુ છે, સારી રીતે થાય છે. આ તમે જુઓ સાધનો, મિલિટરીના સાધનો હશે અમદાવાદ તરફ જઈ રહ્યા છે. તો આ રીતે રેલવેનો ફક્ત વાહન વ્યવહાર માટે નહીં, એટલે માલ, અનાજ કે પછી પેટ્રોલ ડીઝલ માટે નહીં, પણ આ રીતે પણ એનું સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ શકે છે. તો આ રીતે આ આંબલિયાસન રેલવે સ્ટેશનની બહારનો નજારો છે અને એક બાજુ આંબલિયાસન ગામ છે, બીજી બાજુ આંબલિયાસન સ્ટેશન છે. આ ઓવરબ્રિજ આપેલો છે. આ ઓવરબ્રિજ દ્વારા અહીં વાહનો ઉપર તમે જોઈ શકતા હશો કામગીરી પૂરજોશમાં ચાલુ છે. અને નવીનતા એ છે કે આજથી રેલવેના ભાડા ઘટાડી દીધા છે. એટલે કે અહીંથી આંબલિયાસનથી મહેસાણા 30 રૂપિયા હતા, એના 10 રૂપિયા થઈ ગયા છે. આંબલિયાસનથી કલોલ 30 રૂપિયા હતા, એના 10 રૂપિયા થઈ ગયા છે. આંબલિયાસનથી અમદાવાદ એટલે કે સાબરમતી એના 15 રૂપિયા થઈ ગયા છે. એટલે ભાવમાં ધરખમ ફેરફાર થયો છે. કોરોના પહેલાં જે ભાવ હતો એ ભાવ આવી ગયો છે. એટલે લોકો માટે રેલવે સુલભ છે અને એમાંય પછી ખાસ કરીને ભાડા ઘટાડવામાં આવે છે. એટલે વધુમાં વધુ લોકો સરકારની જે રેલવે છે એમાં મિત્રો મુસાફરી કરે તો એના ઘણા બધા ફાયદા છે. ફાયદામાં મુખ્ય ફાયદો એ છે કે અકસ્માતથી બચી શકાય છે. વધારાની અંદર વોશરૂમ, ટોયલેટની ફેસિલિટી હોય છે કે જેના લીધે નાના બાળકો હોય અથવા સ્ત્રીઓ હોય અથવા ઘરડી વ્યક્તિઓ હોય તો એના માટે પણ હાઈવે કરતો રેલવે એ ખૂબ જ આશીર્વાદરૂપ છે. તો આ એક સામાન્ય વોકિંગ વિડીયો હતો. આભાર.